वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा आयोजित हुई। दरअसल बजट को लेकर इस वक्त चर्चा सत्र चल रहा है। 3 दिनों तक वडोदरा महानगर पालिका के साल 2025-26 के बजट पर चर्चाएं होनी है, जिसका आज दूसरा दिन था। तब आज जब सुबह सुबह सामान्य सभा का आयोजन हुआ तो युवा काउंसिलर श्रीरंग आयरे की ओर से विभिन्न मुद्दों की पेशकश की गई। उनकी ओर से विश्वामित्री नदी के सफाई के कार्य को सराहा गया, लेकिन उसी के साथ वार्ड नंबर 9 में सोसाइटियों में हर साल जो बारिश की वजह से ड्रेनेज का पानी भर जाता है, जिससे कि नागरिकों को समस्याएं होती है, उस मुद्दे को उठाया गया। इसके अलावा भी उनकी ओर से अन्य कई मुद्दे उठाए गए। तब आइए सुनते हैं काउंसिलर श्रीरंग आयरे ने आज की सामान्य सभा में कौन कौन से मुद्दों की पेशकश की। આજના દિવસે બજેટની સભાના બીજા દિવસે વિસ્તારની અંદર ઘણા સમયથી જ્યારે સમગ્ર વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી પૂરની જ્યારે વ્યવસ્થા થતી હોય કે પૂર ફરીથી ન આવે ને તેના પર તમામ પ્રકારના પ્લાનિંગ કરવામાં આવ્યા હોય, તેવી જ રીતે પશ્ચિમ વિસ્તારનું અમારું ઇલેક્શન વોર્ડ નંબર 9 મારી વારંવાર રજૂઆત હોય છે। આ વિસ્તાર માટે આ વિસ્તારના લોકોએ જ્યારે અમને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે જ્યારે અમને ઇલેક્ટ કરીને લાવ્યા હોય ને સાથે વાત કરીએ કે આ બજેટની અંદર જેવી રીતે વિશ્વામિત્રને પ્રાધાન્ય આપીને વિશ્વામિત્રી પહોળું કરવામાં આવ્યું છે, ખૂબ સરાહનીય કામ છે। માનનીય મેયરશ્રીને તે બદલ શુભેચ્છા પાઠવી। પરંતુ અમારો જે વિસ્તાર છે હરિનગર એટલે કે રાજેશ ટાવર રોડ પર આવેલી તમામ સોસાયટીઓ, નંદાલય હવેલીથી લઈને ઝાંસી સર્કલ સુધીનો આ તમામ વિસ્તાર એક રકાબી સમાન વિસ્તાર છે ને આ વિસ્તાર પર વારંવાર પાણી ભરાઈ જવાના ઇસ્યુ થતા હોય છે। અમે રજૂઆત પણ કરતા હોઈએ છીએ, પણ આ જે વિસ્તાર છે તેની અંદર કોઈપણ જ્યારે માનનીય મેયરશ્રી દ્વારા ત્યાં પરપોટિંગ વેલ તો બનાવવામાં આવી જ છે, પણ પરપોટિંગ વેલની સાથે સાથે પણ આ વિસ્તારમાં પાણી નીકાળવા માટે ત્યાંથી વરસાદી કાચની કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવે। સાથે એવી જ રીતે જ્યારે આવકનો વિષય આવે અને કોર્પોરેશનની અંદર જ્યારે વિસ્તારના તેમજ તમામ વડોદરા શહેરમાં જ્યારે વેરો ભરતા હોય ને વેરાને ધ્યાનમાં રાખીને જે સ્કૂલો પર બર્ડન છે અને જે સ્કૂલો 40 કરોડ કરતાં પણ વધારે જ્યારે હાઈકોર્ટ પર પિટિશન કરવામાં આવી હતી પૂર્વ કાઉન્સિલરોના માધ્યમથી, પણ ત્યારે હાઈકોર્ટે પણ કીધું હતું કે જે સ્કૂલો છે એ સ્કૂલોને પાસેથી 40 કરોડ રૂપિયા લેવામાં આવે। તે માટે આજના દિવસે સમગ્ર સભા અને બજેટની સભાના માધ્યમથી માનનીય મેયરશ્રીને રજૂઆત કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।